મને મૂકીને મારા હસબન્ડ ફરવા જાય છે. જય શ્રી કૃષ્ણ. તો બસ અત્યારે એરપોર્ટ ઉપર મૂકવા જઈએ છીએ એમને, અને શાંતિથી જસ્ટ બાય કરીને હેપી જર્ની, જલસા કરીને આવો, શાંતિથી ફરીને આવો. મને મૂકીને એકલા ક્યાં ફરવા જાય છે, તમને ખબર હોય તો મને કોમેન્ટમાં કહેજો. અને પછી બીજા દિવસ સવારે આરવને એક્ઝામ છે, તો અત્યારે દર્શન કરી રહ્યા છે ને એના કાકા આજે મૂકવા જાય છે. તો બાય આરવ, બેસ્ટ ઓફ લક. પછી આજ મમ્મી અને બચુભાઈને કામ હતું તો એ પણ બહાર જાય છે, અને આજે હું છું ઘરે એકલી. 10 વાગ્યા સુધી એકલી છું, તો આરવના આવ્યા પહેલાં મારા ઘરનું બધું જ કામ ફિનિશ કરી દેવાનું છે. તો પહેલાં કપડાં ધોઈ દીધા, ફટાફટ રસોઈ બનાવી દીધી, શાક રોટલી ખીચડી બનાવી દીધી, અને બધું જ ઘરનું કામ નિપટાઈને આરવ આવી ગયો. અને આ તમે એકબીજા ઉપર ગોળ્યો છોડી છે, એકબીજા ઉપર ગોળ્યો છોડ કરી નાખી છે આજે. અને મજા આવી ગઈ. થોડો ટાઈમ છોકરાઓ જોડે રમવું જોઈએ. પછી અત્યારે છોકરા એટલા મોટો થઈ ગયો ને,